આજનો આ દિવસ એક આરકે વિદ્યાભવન માટે નહીં પણ તમામ વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ છે. શા માટે? આજના આ પાવન દિવસે આપણે એક સનાતનની સફર માણશું અને એક એવી સફર છે કે આજ દિન સુધી ગુજરાતની અંદર ક્યારેય ઉજવાયેલી જ નથી. આ સફરની તમે ઝાંખી જોવો ને તો આ સફરની અંદર બ્રહ્માંડની ઉત્પત્તિથી કલિયુગના અંત સુધીની તમામ બાબતો આપને જાણવા મળશે. અને જ્યારે આ થીમ અમે નક્કી કરી કે આપણે સનાતનની સફર આપણે જ્યારે કરવી છે, આ થીમ નક્કી કરતા હતા અમે સંવાદો લખ્યા, અમે કૃતિઓ પસંદ કરી છે, ત્યારબાદ એની એક્શન આપી, ઘણા બધા પોસ્ટરો બનાવ્યા. આને આધારે અમે પણ ઘણું બધું શીખ્યા કે જે અમે સનાતન વિશે જાણતા નથી. આપણે સનાતનનો ડંકો બહુ મોટો બજાવીએ છીએ, પણ સનાતન શું છે ને એ જાણવું હોય ને તો આખી તમામ કૃતિઓ તમારે જોવી પડશે, તો તમને સનાતનનો અર્થ સમજાશે. હું આ સનાતનની ઝાંખી છે એક, અને એક આ સ્ટેચ્યુ સ્વરૂપે છે. હવે હરેક પાત્ર, હરેક સ્ટેચ્યુ કંઈક ને કંઈક દર્શાવે છે. આપણે પહેલો યુગ છે, આપણે જોઈએ કે આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, ત્યારબાદ જંગલો બન્યા, પ્રાણીઓ બન્યા. હવે આપણે આ પહેલો યુગ છે, આપણે જોઈએ કે તમે કોણ છો ભાઈ? હું સતયુગ છું. આ પહેલો યુગ છે, સતયુગ છે. સતયુગ એટલે ધર્મ અને ન્યાયનો યુગ. ધર્મ અને ન્યાયના યુગની અંદર અહીં એક સ્ટેચ્યુ છે. ભાઈ તમે કોણ છો? તમે કોણ છો? આ ભગવાન નરસિંહ છે. માસની અંદર છે, અવાજ બહાર આવતો નથી. હવે તમે કોણ છો? હું હિરણ્યકશિપુ છું. હું દૈત્યનો રાજા છું અને મારા ગુરુનું નામ ગુરુ શુક્રાચાર્ય છે. મને બ્રહ્મ ભગવાન પાસેથી વરદાન મળેલ હતું કે હું ના દિવસમાં મરી શકું, ના રાતમાં. મને ના કોઈ અંદર મારી શકે ના બહાર. હું ના આકાશમાં મરી શકું, ના ધરતી પર. અને મારી મૃત્યુ ના કોઈ અસ્ત્રથી થઈ શકે, ના પણ કોઈ શસ્ત્રથી. અને મારા પુત્રનું નામ પ્રહલાદ છે. તાલીઓથી વધાવો સતયુગને. આ ઝાંખી આપણે જોવાની છે આંખે આંખે. આ ટ્રેલર છે, પિક્ચર બાકી છે આખું. હવે આપણે બીજું એક સ્ટેચ્યુ છે, તમે જોવો તો ખબર જ પડી જશે. આ પાછળ ઉભા છે ચિરંજીવી છે. હવે તમે કોણ છો? હું ત્રેતાયુગ છું. આ ત્રેતા યુગ છે, શ્રી રામ ભગવાનનો, રામ રાજ્યનો યુગ. અહીંયા તમને એક સીન દેખાય છે, બધાએ બહુ જોયેલો હશે કે અહીંયા આપણે જાણીએ કે આ કોણ છો તમે? તમે કોણ છો? હું ભગવાન શ્રી રામ છું. હું રાજા દશરથ અને રાણી કૌશલ્યાનો પુત્ર છું. મને લોકો મર્યાદા પુરુષોત્તમના નામે ઓળખે છે. હું ભગવાન વિષ્ણુનો 7મો અવતાર છું. મેં અધર્મી રાક્ષસ રાવણનો વધ કર્યો છે. ભગવાન શ્રી રામ છે, સાથે હનુમાન છે, લક્ષ્મણ છે, અને સાથે જોઈએ આપણે આ 10 માથાવાળો વ્યક્તિ કોણ છે? હું લંકાપતિ રાવણ છું. હું શિવ ભક્ત છું. મેં ભગવાન બ્રહ્મા અને ભગવાન શંકર પાસે અનેક વરદાનો પ્રાપ્ત કરેલા છે, તેથી મને પરાજિત કરવું ખૂબ જ મુશ્કેલ છે. મેં ભગવાન શ્રી રામની ભાર્યા સીતાનું અપહરણ કર્યું હતું, જેથી મારી લંકાનો નાશ થયો હતો. તાલીઓથી વધાવો ત્રેતા યુગને. એના પછીનો યુગ આપણે જોઈએ. અહીંયા તમને એક સીન દેખાય છે, એની પાછળ એક ચિરંજીવી છે. ચિરંજીવીને જઈએ આપણે. તમે કોણ છો? હું દ્વાપર યુગ છું. દ્વાપર યુગ, શ્રી કૃષ્ણ ભગવાનનો યુગ, મહાભારતનો યુગ. અને કૃષ્ણ ભગવાન દ્વારા જો ધર્મની પુનઃસ્થાપના, અહીંયા ત્રેતા યુગ છે ને ભાઈ, રામ રાજ્યનો યુગ હતો, ધર્મનો યુગ હતો, પણ ધર્મની પુનઃસ્થાપના કરવાની જો કોઈ પ્રયત્ન કરે દ્વાપર યુગની અંદર, અહીંયા તમને એક સીન દેખાય છે કે કૌરવો અને પાંડવો છે એ સોફાટની રમત રમે છે. અને અહીંયા આપણે જાણીએ તમે કોણ છો? હું ભગવાન શ્રી કૃષ્ણ છું. દ્રૌપદી મારી બહેન છે, તેથી મેં તેના ચીર પૂર્યા છે. હવે આપણે જોઈએ છીએ તમે કોણ છો? હું દ્રૌપદી, પંચાલ દેશના રાજા દ્રુપદની પુત્રી. કૌરવો દ્વારા મારા સ્વયંવર દ્વારા લગ્ન થયેલા પાંડવો સાથે, તેથી હું 5 પાંડવોની પત્ની બની. કૌરવ સભામાં કૌરવો દ્વારા મારું ચીરહરણ થઈને અપમાન થયેલું, જેથી મહાભારત જેવા મોટા યુદ્ધના બીજ રોપાયા. આપણે જાણીએ કે જે ચીરહરણ કરી રહ્યા છે તે કોણ વ્યક્તિ છે? તમે કોણ છો? હું દુશાસન.
હું ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો પુત્ર છું. મહાભારત યુદ્ધમાં દુર્યોધન પછીનું મારું સ્થાન છે. મેં મારા ભાઈના આદેશથી દ્રૌપદીના ચીર હરણ કરવાનો પ્રયાસ કર્યો છે, જે મહાભારતની મહત્વની ઘટનાઓમાંની એક ઘટના બની. વાહ, તાલીઓથી વધાવો. આ દ્વાપર યુગ છે કૃષ્ણ ભગવાનનો. જ્યારે કૃષ્ણ ભગવાન જ્ઞાન આવે ત્યારબાદ આજનો ભયાનક યુગ જેને કલયુગ કહીએ છીએ. કલયુગની અંદર આપણે જોઈએ પાછળ જે ચિરંજીવી છે, જાણીએ તમે કોણ છો? હું કળિયુગ છું. કલયુગની અંદર તમને સીન દેખાય છે કે બે વ્યક્તિઓ વચ્ચે છે, એક રાક્ષસ છે, એક ભગવાન છે. આપણે જાણીએ કે તમે કોણ છો? હું કલ્કી ભગવાન છું, વિષ્ણુ ભગવાનનો 10મો અને સૌથી સર્વશ્રેષ્ઠ અવતાર. જ્યારે આ ધરતી પર પાપ અધર્મ ફેલાશે ત્યારે હું શ્વેત ઘોડા પર સવાર થઈને હાથમાં તલવાર ધારણ કરીને અન્યાય અને અધર્મનો નાશ કરી અને ફરીથી સત્ય અને ધર્મની પુનઃ સ્થાપના કરીશ. તમે કોણ છો? હું કલી છું, કળિયુગનો પ્રતીક છું. મારામાં અધર્મ, લાલચ, દંભ અને અન્યાય સમાયેલ છે. હિન્દુ શાસ્ત્ર મુજબ હું મોહમાયા અને પાપી છું. જ્યાં જ્યાં સત્ય અને ન્યાય નબળા પડશે ત્યાં હું પ્રગટ થઈશ. અને કળિયુગમાં સત્યનું પાલન ઓછું થશે અને અધર્મનું પાલન વધશે. તો આ 4 યુગ છે અને ચારે 4 યુગની અહીંથી નહીં આનાથી આગળની ઝાંખીઓ આપણે જોવાની. જ્યાંથી બ્રહ્માંડ ઉત્પન્ન થયું, કેવી રીતે જળ, વાયુ, અગ્નિ આવ્યા, પંચતત્વો શું છે, પ્રાણીઓ કેવી રીતે આવ્યા, ત્યારબાદ છે ભાઈ સૌ પ્રથમ સતયુગ, ત્રેતાયુગ,